કાલે અમેરિકાના બજારો તો બંધ હતા, પરંતુ આપણા એફઆઈએસ તરફથી આપણને જે એક સપોર્ટ જોતો મળવા મળ્યો છે, એક પોઝિટિવ છે. મહત્ત્વની વાત એ છે કે હવે આજથી આપણે થોડોક શિફ્ટ જોઈ રહ્યા છીએ, જે એક લાંબી પરંપરા એનએસસીની અંદર ચાલતી આવેલી એનો, કે આજથી હવે વીકલી એક્સપાયરી મંગળવારની થવા જઈ રહી છે. ખાસ કરીને એફઆઈએસના આંકડાને લઈને શું આશા આજે તમને બંધાઈ રહી છે? કારણ કે જો ઇન્ડેક્સ ફ્યુચર્સ, સ્ટોક ફ્યુચર્સ, અહીંયા હજી પણ થોડાક એ લોકો પોઝિટિવ છે. મોર્નિંગ આપણે એફઆઈડીઆઈની એક્ટિવિટી વાત કરીએ તો જે સેલિંગ પ્રેશર છે તો હજી પણ આપણને કેશ સેગમેન્ટમાં યથાવત રહેતું જોવા મળ્યું છે. લાસ્ટ એક વીકની વાત કરીએ તો 20,000 કરોડથી વધારેનું સેલિંગ આપણને કેશ સેગમેન્ટમાં વધુ જોવા મળ્યું છે. સાથે સાથે અગર આપણે એફઓની વાત કરીએ તો એફઓના સેગમેન્ટમાં આપણને પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં 500 કરોડની આસપાસનું બાઇંગ ઇન્ડેક્સ ફ્યુચરમાં થતું જોવા મળ્યું. સાથે સાથે 3,218 કરોડનું બાઇંગ આપણને સ્ટોક ફ્યુચરમાં થતું જોવા મળ્યું છે. તો જે દર્શાવી ગયું છે કે ક્યાંક ને ક્યાંક સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આપણને ડેફિનેટલી બનતી જોવા મળી શકે છે આવતા દિવસોમાં, જ્યાં ઘણા બધા સેક્ટર સ્પેસિફિક આપણે મોમેન્ટમ બનતી જોવા મળી છે. તો સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આવતા દિવસોમાં આપણને બનતી જોવા મળે, જ્યાં એફઆઈનો ફ્લો આપણને ઇન્ક્રીઝ થતો જોવા મળી શકે છે. તો ત્યાં આપણને ધ્યાન રાખવાની સલાહ રહેશે એઝ કમ્પેર ટુ ઇન્ડેક્સ. ઇન્ડેક્સમાં કદાચ આપણને એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ યા તો એક સાઇડવેઝ મોમેન્ટમ બનતી જોવા મળે, પરંતુ એની સામે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આપણને નિયર ફ્યુચરમાં સારી બનતી જોવા મળી શકે છે. તેને એફઆઈડીઆઈની એક્ટિવિટીથી જોવા મળી રહ્યું છે. એટલે જુઓ, ખાસ કરીને એફઆઈએસ તરફથી એક પોઝિટિવ સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર તો છે. પરંતુ હવે આપણે આવીએ નિફ્ટીની ઉપર. વિરાટજી, જો ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે 24,400ની આજુબાજુનો એક મહત્ત્વપૂર્ણ સપોર્ટ, ત્યાંથી એક આપણને બાઉન્સ આવતું જોવા મળ્યું. એ આપણે ગઈકાલે પણ ખાસ કરીને ચર્ચા કરી હતી. પરંતુ મહત્ત્વના અહીંયા જે ઓપ્શનના આંકડા બની રહ્યા છે એના પર હવે ચર્ચા કરીએ તો જો 24,500 આના પુટ પર જે સૌથી વધારે રાઇટર્સ અત્યારે ઊભા છે આજના દિવસમાં, 2 કરોડ જેટલી પોઝિશન અહીંયા આપણને પુટ રાઇટર્સની જોવા મળી રહી છે. હવે કોલ રાઇટર્સની જે સિગ્નિફિકન્ટ રાઇટિંગ છે એ અત્યારની પરિસ્થિતિમાં તો આપણને 25,000ની આજુબાજુની જોવા મળી રહી છે. જોકે અહીંયા તમે જોશો તો તમને 24,700, 24,800 આ બધા પર પોઝિશનિંગ છે, પરંતુ એટલી સિગ્નિફિકન્ટ આપણને અત્યારે જોવા નથી મળી રહી. ખાસ કરીને 1.12 કરોડ જેટલી જુઓ તમને 24,700ના કોલ પર છે, 24,800 પર 1.18 કરોડ પર છે, પરંતુ આ બધાની વચ્ચે 1.25 કરોડ જેટલી આપણને 25,000ના એના પર જોવા મળી રહી છે. ખાસ કરીને લાગે છે કે અત્યારે હવે આવનારા સમય માટે પણ એક આ 24,400, 25,000 આ એક રેન્જ નિફ્ટીની કદાચ આપણને બનેલી રહેતી દેખાય. અને ખાસ કરીને આજની હવે એક્સપાયરી માટેના લેવલ્સને તમે ક્યાં વોચ આઉટ કરી રહ્યા છો? તો ધીરેજી જો અગર આપણે ફર્સ્ટ જોવા જઈએ તો એક મોમેન્ટમ ડેફિનેટલી આપણને બનતી જોવા મળી રહી છે. ઘણા બધા ઇન્ડેક્સ સ્પેસિફિક મોમેન્ટમ આપણને બનતી જોવા મળી છે. સો જે રીતના અત્યારે નિફ્ટીને જોઈ રહ્યા છીએ એ રીતના જોતા લાગી રહ્યું છે કદાચિત 24,500 એ આ દિવસોમાં એક સારા સપોર્ટિવ જેવું કામ કરતું જોવા મળી શકે. જાણે પ્રીવિયસલી પણ એક સારા સેન્ટિમેન્ટ બેઝ પર ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ છે, અને ડેટા વાઇઝ પણ જોવા જઈએ તો ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ પર આપણને બેઝ બનતું જોવા મળી રહ્યું છે. તો 24,500નું લેવલ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે સપોર્ટની છે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 24,600 પછી પાસ થઈ ગયો છે, અને એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે. તો હાયર એન્ડ પર વાત કરીએ આજના દિવસમાં એક્સપાયરી સ્પેસિફિક, વીકલી એક્સપાયરી સ્પેસિફિક, તો કદાચ આપણને 24,700, 24,800 સુધી લેવલ બનતા જોવા મળે, જે ઇમિડિયેટ હેડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. પરંતુ જો 24,800ના લેવલ આપણને સરપાસ થતા જોવા મળે તો નિયર ફ્યુચરમાં કે આવતા દિવસોમાં આપણને 25,000 સુધીના લેવલ પણ વધતા જોવા મળી શકે છે. તો નિફ્ટી માટે એક પોઝિટિવ વ્યૂ રાખીને આપણે કામકાજ કરી શકીએ છીએ. નિફ્ટી માટે એક પોઝિટિવ વ્યૂ રાખીને કામકાજ કરી શકો છો. આજના દિવસમાં એક 24,600નું એક મહત્ત્વનું લેવલ છે કે જેને તમારે ખાસ વોચઆઉટ કરવાનું છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. પરંતુ આપણે નિફ્ટી બેંકની ઉપર આવીએ. જુઓ, અહીંયા પણ આપણને ગઈકાલે એક પોઝિટિવિટી સાથે કારોબાર થતો જોવા મળ્યો. નો ડાઉટ 54,000 પર આપણને એક સારી એવી પુટ રાઇટર્સની પોઝિશન એડ થતી જોવા મળી છે. જે પ્રકારે ખાસ કરીને ગઈકાલે આપણને અહીંયાથી એક 54,000ની પારનું ક્લોઝિંગ જોવા મળ્યું. આના પછીની જે સૌથી વધારે પુટ રાઇટરની પોઝિશન છે 53,500 પર ઊભી છે. કોલ રાઇટર્સમાં પણ જુઓ તમને અત્યારે 55,000, 54,500 અને ખાસ કરીને 54,000 પર એક સૌથી વધારે આપણને રાઇટર્સ બેઠેલા દેખાઈ રહ્યા છે. કઈ રીતે અહીંયા હવે ખાસ નજર રાખવું જોઈએ આપણે નિફ્ટી બેંકને લઈને, પર્ટિક્યુલરલી આજના દિવસ માટેની કઈ રેન્જને તમે વોચ આઉટ કરશો?
તો નિફ્ટી બેંકની વાત કરીએ તો નિફ્ટી બેંક ક્યાંક ને ક્યાંક એના ખૂબ જ ક્રુશિયલ લેવલ મેક ઓર બ્રેક લેવલની આસપાસ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યું છે. જો એનાથી 54,000ના લેવલ જળવાઈ રહે છે તો આપણે એક્સપેક્ટ કરી શકીએ કે એક સારી એવી મોમેન્ટમ પોઝિટિવ સાઇડની આપણને બધી જોવા મળે, જ્યાં ઉપરની સાઈડ પર 54,500 સુધીના લેવલ્સ પણ આપણે જોવા મળી શકે છે. ઓન ધી અધર હેન્ડ આપણે ઘણા સમયથી એક અંડર પરફોર્મન્સ બેંક નિફ્ટીનું બધું જોવા મળ્યું છે નિફ્ટીની સામે. તો અગર જો 54,000ના લેવલ સસ્ટેન નથી થઈ શકતા અને એની નીચે આપણને સસ્ટેન થતું જોવા મળે છે, કદાચ આપણને સેલિંગ પ્રેશર ઇન્ક્રીઝ થતું જોવા મળે, યા 53,500 લઈને 53,000 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળી શકે છે. તો નિફ્ટી માટે એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી શકે છે, પણ અહીંયા થોડું કન્ઝર્વેટિવ વ્યૂ બની રહ્યું છે કે 54,000ની ઉપર સસ્ટેન કરે છે તો આપણે પોઝિટિવિટી જોઈ શકીએ. ઓર ત્યાંથી આપણને નેગેટિવિટી એક્સટેન્ડ થતી જોવા મળે છે, લીડ થઈ શકે 53,000 સુધીના લેવલ્સ માટે. એટલે જુઓ ખાસ કરીને 54,000 ટકશે તો 54,500 અને ન ટકે તો પછી 53,500ના લેવલ. એટલે થોડુંક આજે નિફ્ટી બેંક આપણને થોડુંક ડાયસી લાગી રહ્યું છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ એ સાથે જ વિરાટજી, હવે સ્ટોક સ્પેસિફિક આજે તમારી ક્યાં નજર રહેશે? તો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો એક કાઉન્ટર છે રિકો ઓટો, જે મારા ધ્યાનમાં આવી રહ્યો છે, જેમાં ફ્લેગ એન્ડ પોલનો બ્રેકઆઉટ આપણને બધું જોવા મળ્યું છે ડેલી પેરામીટર્સ પર. બધી જ મૂવિંગ એવરેજીસની ઉપર સસ્ટેન થયેલું છે. આરએસઆઈ પણ ક્યાંક ને ક્યાંક નોર્ધન ડિરેક્શનમાં મૂવ થતી જોવા મળી રહી છે. તો રિકો ઓટોને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. 104 રૂપિયાનો ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખો, નીચેમાં 92નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવી રહ્યું છે એ છે ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં પણ આપણે જોઈએ તો એક સારી એવી તેજી આપણને બધી જોવા મળી, વોલ્યુમ બેઝ મોમેન્ટમ બધું જોવા મળ્યું છે, બુલિશ કેન્ડલ ફોર્મ થઈ છે રિસેન્ટલી. સો અહીંયા પણ આપણે ઘણા બધા ઇન્ડિકેટર્સ છે જે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે આપણને આવતા દિવસોમાં પોઝિટિવિટી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર તમે 310 રૂપિયાની આસપાસનો લેવલ છે જે સપોર્ટની જેમ કન્સિડર કરીને ચાલી શકો છો. ઉપરમાં 345ની આસપાસના લેવલ છે જે એક સારા ટાર્ગેટની જેમ કામ કરવા જોવા મળી શકે. તો 345ના ટાર્ગેટથી 310ના સ્ટોપ લોસથી તમે ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશનને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. અને રિકો ઓટોને તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે, 104નો ટાર્ગેટ અને 92નો સ્ટોપ લોસ. બે ટ્રેડિંગ આઈડિયાઝ રહેશે. એક છે મેટલ પર્સપેક્ટિવમાંથી હિન્ડાલ્કો આપણે જોઈએ તો સ્ટોક કન્સિસ્ટન્ટલી અપ મૂવ તરફ જોવા મળે છે, અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન જોવા મળી રહ્યું છે સ્ટોકના અંદર, અને જે હિસાબે 20-day મૂવિંગ એવરેજથી સ્ટ્રોંગ જોવા મળે છે, વોલ્યુમ સાથે જોવા મળી રહ્યો છે. તો મને લાગે છે કે હિન્ડાલ્કો ફર્સ્ટ પ્રેફરન્સ છે 694ના સ્ટોપ લોસ ને 754ના ટાર્ગેટ માટે. સેકન્ડ છે ભારત ડાયનામિક્સ. આપણે જોયું ડિફેન્સ પેકના અંદર સારી એવી વેચવાલી જોવા મળી એ સેક્ટરમાં. એપ્રિલ મહિનાના અંદર મે મહિનાના અંદર આપણને બધાના 52 વીક હાઈની આસપાસ જોવા મળે, અને ત્યારબાદ કરેક્શન મોડમાં જોવા મળ્યું છે. અને મને લાગે છે ક્યાંક ને ક્યાંક હવે જે હિસાબે બેઝ બનતો જોવા મળ્યો છે અને સ્ટ્રોંગ બેઝ બનતો જોવા મળે છે, અને હવે અહીંયાથી લાગે છે એકવાર બાઉન્સ બેક જોવા મળી શકે એમ છે. તો ગઈકાલનો ક્લોઝિંગ 1458 હતો, તો મને લાગે છે કે 1432 જે નિયર ટર્મ સપોર્ટ છે એ સ્ટોપ લોસ સાથે 1550ના લક્ષ્ય માટે ભારત ડાયનામિક્સ લોંગ કરવાની મારી બીજી સેકન્ડ રેકમેન્ડેશન રહેશે. કાલે જે આપણે બે સ્ટોક આપ્યા હતા એના પર જ અત્યારે હું ફોકસ કરીને ચાલી રહ્યો છું. ઇટરનલ અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ લેવલની વાત કરી લો. ઇટરનલ 321ની અરાઉન્ડ ક્લોઝિંગ હતું. 307ના એસએલની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 332નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 350નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. અને બીજો જે છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ છે, 412ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. 395 395 એસએલની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 425નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 450નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે.